શ્રી હનુમાન પુરાણ પુષ્પ 77। વિભીષણ સાથે મંત્રણા કરી રામજીએ સમુદ્રને માર્ગ આપવાની પ્રાર્થના કરી, પણ સમુદ્રને રામજીના સામર્થ્યની જાણ નહોતી। એણે પ્રાર્થનાની અવગણના કરી એટલે રામજીનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો। સમુદ્રને શોષી લેવા ધનુષ ઉપર બાણ ચડાવ્યું। ભયભીત બનેલો સમુદ્ર એની રાણીઓ સાથે પ્રત્યક્ષ પ્રગટ થયો। એ સૌના હાથમાં મૂલ્યવાન રત્નો અને મોતીથી ભરેલા થાળ હતા। રામજીને અંતરના આદરથી વધાવતા એ બોલ્યો, નળ અને નીલ નામના વાનરો આપની સેનામાં જ છે। ઋષિનો એમને શ્રાપ છે કે એમને હાથે સ્પર્શ પામેલા પથ્થર પાણીમાં તરવા લાગશે। એ બંને દ્વારા સેતુનું નિર્માણ 100 યોજન સુધી છેક સામા કિનારા સુધી નિર્વિઘ્ને થઈ શકશે। રામજીની આજ્ઞા થતાં જ સેતુનું નિર્માણ કાર્ય તરત જ શરૂ થઈ ગયું। સમય ખૂબ જ થોડો હતો। નલ નીલ મોટી મોટી શિલાઓ સમુદ્ર ઉપર ગોઠવવા લાગ્યા। વાનરો અને રીછો આસપાસ પડેલા ખડકો અને શિલાઓ તેમની સમક્ષ ખડકવા લાગ્યા। સાગર કિનારાની આસપાસના ખડકો અને શિલાઓ ખલાસ થઈ જતા વાનરો અને રીછો દૂર દૂરથી લાવી પુરવઠો પૂરો પાડવા લાગ્યા। હનુમાનજી તો દૂર દૂરથી પર્વતોના શિખરો ઉપાડી લાવતા। સેંકડો વાનરો જેટલું કામ માત્ર એક જ ફેરામાં તે પોતે કરી નાખતા। એમની નજર સામે અસહાય અવસ્થામાં એકાંકી કારાવાસ ખેડી રહેલી માં દેખાઈ રહી હતી। સેતુ બંધાઈ જાય તો તરત સામે પાર પહોંચી જવાય। રાક્ષસ રાજે આપેલી અવધિ તો દિન પ્રતિદિન પાસે ને પાસે જ આવતી જતી હતી। હનુમાનજી દ્રોણાચલનું ગોવર્ધન પર્વત ઉઠાવવા લાગ્યા, પણ એક તસુય ખસ્યું નહીં। એટલે અંજની પુત્રને આશ્ચર્ય થયું। માત્ર 7 કોસનો વિસ્તાર ધરાવતું શિખર એમનાથી ખસ્યું નહીં। ત્યારે એમને આની પાછળ કંઈક રહસ્ય છુપાયેલું લાગ્યું। કેસરી કિશોર હનુમાનજીએ તરત જ ધ્યાન ધર્યું। એમના ધ્યાનમાં ગોવર્ધન પ્રત્યક્ષ થયા। હનુમાનજી, હું તો ગોલોકમાં હતો। પ્રભુની સેવામાં સર્વ દેવોએ ધરા ઉપર અવતાર ધારણ કરવાનો નિર્ણય કર્યો, એટલે હું પણ અહીં દ્રોણાચલ પર આવીને સ્થિર થયો છું। પ્રભુના કાર્યમાં જોડાવાનો લાભ મળે એને હું તો મારું પરમ સૌભાગ્ય સમજું છું। વિનંતી કરાતા હનુમાનજી બોલ્યા, ગોવર્ધનજી, હું પણ આપને પ્રભુના કાર્ય માટે જ લઈ જવા આવ્યો છું। જાનકીજીને લઈ આવવા રામજી સેતુબંધનું નિર્માણ કરી રહ્યા છે। શિલાઓ ખૂટી પડી એટલે આટલે દૂર દૂર આવીને હું શિખરો ત્યાં લઈ જાઉં છું। પ્રભુની સેવામાં કામ આવવાની વાત સાંભળી ગોવર્ધનની આંખમાં હર્ષના આંસુ ધસી આવ્યા। એ તો તરત જ બોલી ઉઠ્યો, તો મને અત્યારે જ ત્યાં લઈ ચાલો। હવે મને ઉઠાવી જુઓ, મારું વજન તો તમને ફૂલના દડા જેવું લાગશે। ગોવર્ધનને વંદન કરી હનુમાનજીએ ધ્યાન છોડ્યું। શિખરને હાથથી સ્પર્શ કરતા તરત જ દ્રોણાચલથી છૂટું થઈ ગયું। પવન વેગે ગોવર્ધનને એક જ હાથે ઉઠાવી હનુમાનજી સમુદ્ર તટ ભણી ઉડ્યા। હનુમાનજી ગોવર્ધનને લઈને માંડ થોડેક દૂર પહોંચ્યા હશે ત્યાં જ રામજીની આજ્ઞા સાંભળી વિમાસણમાં મુકાઈ ગયા। રામજીએ સૌ વાનરો અને રીછોને આજ્ઞા આપી હતી કે ભાઈઓ, તમારા સૌના સહકારથી સેતુબંધનું નિર્માણ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ ગયું છે। હવે વધારાની શિલાઓ અને ખડકોની જરૂર નથી। તમે જ્યાંથી લાવ્યા હો ત્યાં પાછી મૂકી આવો। શિલાઓ અને શિખારો પાછા મૂકી આવતા વાનરો પાસેથી આ રામાજ્ઞા સાંભળી હનુમાનજી ઊંડા વિચારમાં ડૂબી ગયા। એમણે તો મથુરા પાસેની વ્રજભૂમિમાં ગોવર્ધનને મૂકી દીધા। ગોવર્ધન તરત જ બોલી ઉઠ્યો, કાં ભાઈ, પ્રભુ દર્શનની, પ્રભુના કાર્યમાં આવવાની મોટી મોટી વાતો કરીને મને ફસાવ્યો ને? આના કરતાં તો હું જ્યાં હતો ત્યાં સારો હતો। તમે તો બાવાના 2 બગાડ્યા જેવા મારા હાલ કર્યા। ના હું દ્રોણાચલનો રહ્યો કે ના હું અહીંનો રહ્યો, પ્રભુનું સાનિધ્ય તો હવામાં ઝૂલતું જ રહ્યું। હનુમાનજી વિવસ્વરે બોલ્યા, ભાઈ, તમારી વાત સાચી છે, પણ રામાજ્ઞા પણ એટલી જ સાચી છે, એટલી જ મહત્વની છે। પણ તમે ચિંતા કરશો નહીં, થોડી વાર અહીં વિશ્રામ કરો, ત્યાં સુધીમાં હું પ્રભુની આજ્ઞા લઈને પાછો આવું છું। જોજો ઝટ પાછા ફરજો હો। ગોવર્ધનજી બોલ્યા, અહીં મને અધવચ્ચે રજવાડશો નહીં। હું તો તમારા ભરોસે અહીં બેઠો છું, વરસાદની માફક તમારી રાહ જોઈ રહ્યો છું। હનુમાનજી તો ત્યાંથી પવન વેગે ઉડ્યા। દક્ષિણના સાગર તટ ભણી સંપૂર્ણ થયેલા સેતુબંધનું પ્રભુ જાતે નિરીક્ષણ કરી રહ્યા હતા। એ વખતે જ એમની સમક્ષ આવીને હનુમાનજી
ઊભા રહ્યા અને પ્રભુના ચરણોમાં મસ્તક નમાવી મૂંગા મૂંગા જ ઊભા રહ્યા. મંદ મંદ હાસ્ય કરી અંતર્યામી ભગવાને કહ્યું, આજે તો તમે મારી પાસે તમારા અંતરની કોઈ ઈચ્છા વ્યક્ત કરવા આવ્યા છો. બોલો, તમારી ઈચ્છા શું છે તે પરિપૂર્ણ કરતાં મને ખૂબ જ આનંદ થશે. તમારી ઈચ્છા તમારું પોતાનું કોઈ હિત સાધવા માટેની નથી હોતી. તમારી ઈચ્છામાં પણ પરમાર્થ જ સમાયેલો હોય છે. હવે વધુ આવતા વિડીયોમાં